નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો પ્રેરણાદાયી અભિગમ। હર્ષભાઈ સંઘવી કાર પુલિંગ કરી કેબિનેટની બેઠકમાં પહોંચ્યા। સાથી મંત્રી કૌશિક વેકરિયા સાથે હર્ષભાઈ સંઘવી પહોંચ્યા। પોતાના કાફલા વગર જ હર્ષભાઈ કેબિનેટની બેઠકમાં પહોંચ્યા। રાજ્ય વન પર્યાવરણ મંત્રી ઈવી વ્હીકલ લઈને પહોંચ્યા। પ્રવીણ માળી ઇલેક્ટ્રિક વ્હીકલ પર સચિવાલય ગયા। દેશના નાગરિકોને પ્રધાનમંત્રી મોદીએ દેશહિતમાં જે અપીલ કરી છે, સામાન્ય નાગરિકો પણ આ અભિયાનમાં જોડાય તો અમારી પણ ફરજ બને છે તેવું હર્ષભાઈ સંઘવીએ કહ્યું। તેમણે કહ્યું કે કારપુલિંગ સહિતના ઉપાયથી પેટ્રોલ ડીઝલ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશના સૌ નાગરિકોને એક અપીલ કરવામાં આવી અને અપીલ એ દેશ હિત માટે, દેશનું ભવિષ્ય વધુ ઉજ્જવલ કરવા માટે, કાર પુલિંગ હોય કે પછી પેટ્રોલ ડીઝલ ઇંધણ બચાવવા માટેની અપીલ હોય, આ અપીલને અમે સૌ લોકો આવકારીએ છીએ। જ્યારે દેશના સામાન્ય નાગરિકો બી આ અભિયાનમાં જોડાઈ ચૂક્યા હોય ત્યારે અમારી બી સૌની એક ખૂબ મહત્વની ફરજ છે। તો આજે અમારા સાથી મંત્રીઓ જોડે કાર પુલિંગનો બી એક અભિયાનને આગળ વધારવા માટે અને સાથે સાથે સંપૂર્ણ સુરક્ષાના વિષયો જ્યાર સુધી ધ્યાનમાં રાખીને એના સિવાયનું વધારાની જે કોઈ વ્યવસ્થાઓ છે એને મુક્ત કરવામાં આવી છે અને વધુ ગાડીઓનો કાફલો અને એ બધી જ વસ્તુઓને મુક્ત કરવામાં આવ્યો છે। ઈવી વ્હીકલ દ્વારા વન પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી પહોંચ્યા છે। આ ઈવી વ્હીકલમાં તેઓ કેબિનેટ બેઠક માટે પહોંચ્યા છે। પ્રવીણભાઈ, પ્રધાનમંત્રીએ સંદેશ આપ્યો પેટ્રોલ ડીઝલ બચાવો। આ પહેલા સાયકલ લઈને પણ આવ્યા હતા અને આજે ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને પહોંચ્યા। જ્યારે બેસ્ટ અવેલેબલ ઓપ્શન છે ત્યારે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ। વડાપ્રધાનશ્રીએ જ્યારે રિક્વેસ્ટ કરી હોય કે ઈવી બેસ્ટ ઓપ્શન છે, કાર્બન ઇમિશન પણ નથી થતું અને સાથે સાથે ફોસિલ ફ્યુલનો પણ ઉપયોગ નથી થતો અને એના લીધે આપણે જે હાલ જે પરિસ્થિતિ કટોકટી ક્રૂડની જે અનઅવેલેબિલિટી થોડી ઓછી છે એનો પણ આપણે ખર્ચમાં જે ઘટાડો કરવાનું થયું છે, કન્ઝમ્પશનમાં ઘટાડો કરવાનું છે, એનું બેસ્ટ ઓપ્શન આ છે, એને આપણે અમલ કર્યું છે। શું આપે નક્કી કર્યું છે? કેબિનેટમાં પહોંચશો, આ ઈવી વ્હીકલ લઈને પોતાના કાર્યક્રમોમાં જશો, શું નક્કી કર? આજે હોલ ડે એની ઉપર જ છે અને મેં મારા પ્રવાસ દરમિયાન પણ 50% ઘટાડો કરવાનો નક્કી કર્યો છે। સાથે લોકોને પણ અહીં ન આવવું પડે ગાંધીનગર, એના માટે પણ એક વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા લોકોની જનસુનાવણી કરવાનો પણ નિર્ણય લીધો છે, જેથી કરીને કોઈ આવે તો એને પણ લાંબો ધક્કો ના ખાવો પડે અને ડિજિટલ માધ્યમ દ્વારા આપણે એને જનસુનાવણી કરી શકીએ। ઈવી આમ પણ સારું, કારણ કે પેટ્રોલ ડીઝલ આજે પણ ભાવ વધ્યા। ઈવી એમ પણ બેસ્ટ ઓપ્શન છે અને દરેકના ઘરમાં આજે બીજું ત્રીજું વ્હીકલ જો ખરીદતો હશો તો ઈવી ખરીદે છે। ફરી એકવાર વિનંતી કરીશ કે જ્યારે નવું કંઈ વિચારતા હોય ત્યારે પેટ્રોલ ડીઝલની જગ્યાએ ઈવીનો વિચાર કરવો જોઈએ। પ્રવીણભાઈ માળી કેબિનેટ બેઠક માટે તેઓ ઇલેક્ટ્રિક વ્હીકલ સાથે પહોંચ્યા છે અને કહી રહ્યા છે કે ઈવીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે। વર્તમાન જે ક્રૂડ ઓઇલની પરિસ્થિતિ છે, પ્રધાનમંત્રીએ આહવાન કર્યું છે ત્યારે તેઓ હાલ ઇલેક્ટ્રિક વ્હીકલ અને તે પણ ટુ વ્હીલર્સ દ્વારા સચિવાલયની અંદર પહોંચ્યા હોય તે પ્રકારની હાલ ઘટના બની છે। આ પહેલા તેઓ સાયકલ દ્વારા સચિવાલય પહોંચ્યા હતા અને આજે ઇલેક્ટ્રિક વ્હીકલના માધ્યમથી તેઓ સચિવાલય ખાતે કેબિનેટ બેઠકની અંદર હાજરી આપવા પહોંચ્યા છે। કેમેરામેન લાલા બરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।